ઓનલાઈન ગેમિંગની ધૂનકી યુવાનો ગુનાખોરીને ચડાવી દેતા હોવાની ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર ગુરુદ્વારા પાસે હસ્તી તળાવ રોડ ઉપર રહેતો સોનુકુમાર રામબાબુ કેસરી મોબાઈલ રિપેરિંગ વર્ક કરે છે. પણ આ જ મોબાઈલ રિપેરિંગ વર્ક દરમિયાન ઓનલાઈન ગેમિંગનું ઘેલું લાગતા માથે દેવું ચડી ગયું હતું. દેવું ઉતારવા માટે શોર્ટકટ રસ્તો અપનાવવાનો લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને લૂંટ કરવા માટે પોતાની જોડે શાળામાં જ અભ્યાસ કરતા અને શ્રી દર્શન સોસાયટીમાં રહેતા મિત્ર દેવાંશના ઘરે પહોંચી ગયો હતો. તેના માતા પિતા વિશાલભાઈ જોશી અને ખ્યાતિ જોડે રૂમમાં જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક રેનકોટ અને મોઢા ઉપર કાળા કપડાનું બાંધી દિવાલ કૂદી અંદર પ્રવેશ્યો હતો અને સીધો જ બેડરૂમમાં જમી રહેલા ખ્યાતિબેનના ગળા ઉપર ચપ્પુ લગાવીને ગોલ્ડ હોય તો કાઢી આપો કહેતા ગભરાયેલા બૂમ પાડતા જ બેડરૂમમાં માંથી દોડી આવી નલિનભાઈ પાસે ઘસી આવ્યો હતો અને તેના ગળા ઉપર ચપ્પુ મૂકી દીધું હતું. જો કે હિંમતભેર નલિનભાઈ અને ખ્યાતિબેન બૂમાબૂમ કરતા જ સોનુકુમાર કેસરી ત્યાંથી લોકો દોડી આવતા જ ભાગ્યો હતો અને લોકો પીછો કરતા દીવા રોડ ઉપર આવેલ વરસાદી કાંસમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન પોલીસમાં પણ જાણ કરતા શહેર પોલીસની ટીમ દોડી આવી હતી, જ્યાં લોકો ટોળું યુવકને ઘેરીને ઊભું હતું, પણ ચપ્પુ સાથે યુવક હોવાથી કોઈ હિંમત નહીં કરી રહ્યું હતા. દરમિયાન પોલીસ જવાનો સીધા જ કાંસમાં કૂદી પડ્યો હતો અને ચપ્પુની પરવા કર્યા વગર યુવક ઉપર તરાપ મારી પકડી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવ્યા હતા, જ્યાં યુવકએ પોલીસ સમક્ષ પોતે ઓનલાઈન ગેમિંગમાં દેવું વધી જતા લૂંટનું કૃત્ય કર્યું હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે વિશાલભાઈ જોશીની ફરિયાદ આધારે પ્રાથમિક લૂંટની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ કરી છે અને ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં યુવાનને જેલ જવાનો વારો આવ્યો હતો. મારું નામ વિશાલ નલિન જોશી છે. હું શ્રી દર્શન 32 નંબર સોસાયટીમાં રહું છું. રાતના 8:15ના સમયગાળા દરમિયાન હું અને મારા મિસિસ જમવા બેસેલા તો એક યુવાન છોકરો રેનકોટ પહેરેલો, મોઢું ઢાંકેલું, ચપ્પુ લઈને અમારા ઘરે ઘૂસી ગયો. મારા અને મારા મિસિસ ઉપર ચપ્પુ મૂક્યો અને કીધું કે જે ગોલ્ડ પહેર્યું છે બધું મને આપી દો. આવું બનાવ બનતા મેં જોરથી બૂમો પાડી તો સમગ્ર સોસાયટીના લોકો ભેગા થઈ ગયા અને એની પાછળ દોડ્યા. તો એ મારુતિ ધામ પાસે આવેલી ગટરમાં કૂદી ગયો. લગભગ 2-2.5 કલાક પછી એ પકડાઈ ગયો છે. અહીં આવતા અમે જોયું તો એનું જ્યારે પોલીસ સ્ટેશનમાં મોઢું ખોલવામાં આવ્યું તો એ મારા છોકરાનો મિત્ર જ નીકળો. ગેમ રમવામાં 2 લાખ રૂપિયા જેવું હારી ગયેલો. એ દેવું પૂરવા માટે અહીંયા આ કૃત્ય કર્યું છે.